મિત્રો અત્યારે રોટલી બની જો આવી રીતે પેકિંગ થાય છે. સુધારવામાં જો મહિલા મંડળ દ્વારા આવી રીતે જો મિત્રો અત્યારે શાક બનાવવામાં આવી રહ્યું છે. જોઈ શકો છો આ છે રોટલી આવી રીતે અને રોટલી બની. જય માતાજી, જય બાપા સીતારામ. કેમ છો? નવા વિડીયોમાં સ્વાગત છે. તો આજે આપણે 49મી સવારે તિથિ છે. અત્યારે હું તમને ભવ્ય રસોડું બતાવવાનું છું બગદાણા ગામનું. તો હાલો મિત્રો, વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરવાનું ભૂલતા નહીં. ધ્યાન સાથે વળગને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો આપણે રસોડા વિભાગ તરફ જાય અને કેવી કેવી સુવિધાઓ હું બનવા. મિત્રો પેલા આપણે જોવાનું છે મિત્રો કટોરાનું મોઢે અત્યારે બટાકા ખલવામાં આવ્યા છે. મિત્રો હજી આવશે એટલે આપણે પેલા વિડીયો ઉતારે એટલે મિત્રો વિડીયો બનાવવાની પરમિશન નથી એટલે આપણે કાયદામાં વિડીયો હું તમારા સુધી પહોંચાડવા માંગુ છું. તો મિત્રો જો આ રીંગણા જો સરસ મજાના. તો મિત્રો આ રીંગણા છે, આ ફુલેર છે, કોબી ને એવું બધું છે. નાનું દૂધી ગાજર ને એવી રીતે જો આવી રીતે. મિત્રો આ બધાને સાફ કરવાનું છે, સંભારણ બધી આવી સુવિધા છે. તો મિત્રો નાનું વસ્તુ છે પેલા હું તમને બતાવું, પછી આપણે શાક ને દાળ કેવી રીતે બની તમને બતાવવાનું છે. તો વિડીયો છેક સુધી જોજો. કોમેન્ટમાં બાપા સીતારામ લખી દેજો. તો મિત્રો હવે આપણે જાય દાળ શાક કેવી રીતે બને. તો હાલો પ્રથમ તમે રસોડા વિભાગમાં આવો એટલે જો આવી સુવિધાઓ છે. જો આ લાડવા બનાવવા માટે મોઠિયાની તૈયાર કરવામાં આવશે સ્વયંસેવકો દ્વારા. તો તમે જોઈ શકો છો રસોડો વિશ્વનું રસોડો એટલે બગદાણા સેવા જો આવી રીતે સેવા કરે. મિત્રો હાલો આપણે આગળ તમને થોડા બતાવવાનું છે. તો વિડીયોમાં ક્યાં પૂછી રહેજો. મિત્રો આ છે મોઠિયા, લોટ કરવામાં જાય ઘંટી છે લોટ દ્વારા કાઢવામાં આવશે આવી રીતે. મિત્રો આ બધું અહીંથી લઈ જાય છે. મિત્રો જો આ વટાણા. તો મિત્રો આ છે વિશ્વનો રસોડો એટલે બગદાણા ગામ. તો મિત્રો જો આ ગળ આપણે દાળ બનાવવા માટે ગળ નાખવામાં આવે ને એ ડબ્બા છે. તો મિત્રો એ આવી આમાં કાપવામાં આવશે આવી રીતે. વિડીયો છેક સુધી જોજો તમને બધું ખબર પડશે. મિત્રો આ બધું જો સરસ મજાની સેવાઓ છે. આ ક્રોપ તમે જોઈ રહેતા છો ને એ બધું શાક ને દાળ એવું છે. અવાજ તમારા સુધી પહોંચતો નહીં હોય તેમ મિત્રો પબ્લિક બહુ છે એટલે અવાજ સતત ધારો આવે છે. મિત્રો આ છે શાક ને ક્રોપ છે. આ બધા શાક ને સ્કોપ છે. મિત્રો આ બાજુ ભાત છે. હાલો હું તમને બતાવું. મિત્રો આ બે સોપીઓ ઘરે છે ભાત ના છે. જો આ રસોડાની ખાસ વાત કહી છે મિત્રો આ બધું તપાવવામાં 8 કિલો ધોકાથી આવે છે. જો રસોડો એટલે ગેસ વાપરવામાં ના આવતો મિત્રો ખાલી 8 કિલો ધોકો અને એનો સાફ કરવામાં આવશે. જોઈ શકો છો આ છે રોટલી ને લોટ બનાવવામાં આવશે આવી રીતે. અને રોટલી બને છે ત્યાં મિત્રો આ બાજુ છે દાળ બની ત્યારથી કરવામાં આવે છે. સ્વયં ચોક દ્વારા બધું થાય છે. જો આખો વિડીયો જો એટલે તમે પૂરી સોલ્યુશન આવી જાય. મિત્રો આ નળ દ્વારા દાળ બની ત્યારથી કાઢવામાં આવે છે આવી રીતે. દાળ નાખો તો મિત્રો આગળ છે તમને સરસ મજાની મોડલ છે આપણે ત્રણ વર્ષ આવી સેવા કરવાની. 3 વર્ષ ફરેડા દેવજીભાઈ બહુ મજા આવે સેવા કરવાની. જો તમે લાઈવ વાત કઈ રીતે કાઢે ને એ તમને બતાવી દો. અત્યારે શોકે આવી ગઈ છે. તો અત્યારે કાઢવામાં આવે છે. ઉપર ક્લોક છે મિત્રો એવી રીતે કાઢવામાં આવે છે. જો સ્લો થઈ ગયો છે ધીમે ધીમે આવી રીતે કાઢવામાં આવે છે. તો પછી આવી રીતે ચોકે ભરી અને આગળ કરવામાં આવે છે. જો ચોખા કેવી રીતે આવે જો
નાખી બટેટા ધોવામાં આવે છે આવી રીતે કટિંગ કરી ટોપ ભરવામાં આવે છે આવું કટિંગ કરીને પછી ટોપ છે આમાં શાક બનાવવામાં મિત્રો અત્યારે રોટલી બની જો આવી રીતે પેકિંગ થાય છે પછી મિત્રો જો આવી રીતે કાપવામાં આવી રીતે મિત્રો કાપીને આવી રીતે આ છે મિત્રો આ ગાંઠિયા વણવાનું હજી તૈયારી થાય છે આ બધું ચોકલેટ ભરાઈ જાય હું તમને બતાવી પછી હજી બન્યું નથી મિત્રો આ છે અનાજ જે આ બધું બનાવવામાં આવે છે જો લોટ છે જો મિત્રો અત્યારે શાક બનાવવામાં આવી રહ્યું છે જો આવી રીતે શાક બનાવવામાં આવે છે આથી મિત્રો બટેકા બધું સામાન કરી ચોપમાં નાખવામાં આવે છે આવી રીતે જો મિત્રો પછી નીચે છે ને તો આવી રીતે ભાતની ચોકી છે ને એવી રીતે જો આવી રીતે કાઢવામાં આવે છે બધું મિત્રો આવું છે આપણે મિત્રો પરમિશન એટલે બધું લાવી ન શકતા જેમ બને એમ આપણે વિડીયો તમારે બધું સારું હોય બતાવી મિત્રો આવા ચોપ ભરી ભરીને બધા ખલવાઈ ગયા છે જો રીંગણાનું કટિંગ કરીને આવે છે બધું સેમ સેવકો દ્વારા થાય છે જો તમે ઝૂમ કરીને દેખાડો એટલે ખબર છે મિત્રો સવારે છે તેથી એટલે તમને તેથીના પણ બ્લોગ વિડીયો આવશે એટલે સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન દબી દેજો એટલે તમારા સુધી આ વિડીયો પહોંચી શકે મિત્રો જો આ ચોક છે ને આ બે ચોક એમાં દાળ બને છે ને નીચે કાઢવામાં આવે છે હું તમને બતાવું જો મિત્રો અત્યારે દાળના ચોક ફૂલ થઈ ગયા છે કાઢવામાં આવે છે આવી રીતે જો સુધારવામાં જો મહિલા મંડળ દ્વારા આવી રીતે આવે છે જો તમને બતાવું લાવે છે રીંગણાનું કટિંગ કરવામાં આવે છે આવી રીતે આપણે તમામ લઈ લીધો એટલે ભોજનશાળા તમને દેખાડો મિત્રો તમે જોઈ શકો છો આ છે ભોજનશાળા આખા વિશ્વની સૌથી મોટી ભોજનશાળા એટલે બગદાણા પબ્લિક જો મિત્રો તમે ખાલી જો પબ્લિક જો ખાલી લોકોમાં જો કેટલા બધા શ્રદ્ધાળુ હજુ મિત્રો સવાર થવા જોઈએ એટલે તમને અહીંયા હાલવાની જગ્યા પણ જો બગદાણા કેવો લાગ્યો અમારો વિડીયો તો ગમે હોય તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આવા જ વિડીયો આવશે સવારે તિથિના તો બાપા સીતારામ કોમેન્ટમાં લખી અને વિડીયોને લાઈક કરજો જય માતાજી બાપા સીતારામ મળીએ એક નવા વિડીયો